મારો બેટું કે 30 સેકન્ડ પૂરી થઈ જઈને એટલું આવ્યું ખાલી એવું કરતો તો 30 સેકન્ડ કેટલી આવે છોકરાએ ફેર વિચાર કર્યો કે મારો બેટું મારા બાપો કોક વતાડે છે પણ ઓમાં જે જગ્યા છે એ ખબર નથી ઓગળી ઘડીમાં બાયના હોમી કરે છે ઓમ કરે છે પણ શેરથી જગ્યાએ કોઈ ખબર કોકે કીધું કે ભાઈ અમદાવાદમાં એક ડોક્ટર છે અમદાવાદ લઈ જાય અમદાવાદ વાળા કીધું કે ભાઈ 1.5 લાખ રૂપિયા થાય કોઈ કેટલા થયા ભાઈ પૈસા કેટલા થયા આ 1.5 લાખ ને 35,000 પેલા કેટલા થયા 85 હા 85 હવે સાહેબોને 1.5 લાખ નું ઇન્જેક્શન આલ્યું અને ઘેર લાયા કાકાને ઘેર લાવી ઉઘાડ્યા બોલો એટલે પેલા છોકરો મોટો છોકરો હતો ને કે બાપા જે પડ્યું એ કોચો પડ્યું છે આ પેલું પાડું હાવેડી ખાય છે કોચેલી કરી એટલે બાપુ કેવાનો મારો ભાવ વરદાસ બાપુને ખબર પડી ગઈ છે આ બધી આજે જોડતા હોય જોડા એટલા આ તો એક આવા સંતોનું એવું એક પેલા ચાપખા હતા બાપુ એમ આ એક સંતોનું એવું બનાવેલું છે એટલે આમાં કઈક સાર છે આવા સંતોની વાણીનો એક આપણે થોડુંક મગજમાં ઉતારીએ ને તો મોજ આવી જાય બાપ એટલે આપણા ભારતમાં એવા સંતો થઈ ગયા બાપ કે જેને પોતાના દીકરાઓના માથા વધેરીને સંતોને જમાડ્યા સાહેબ આવા દીકરા આવા સંતો જોકે ભજનો ઘણા ગવરાઈ ગયા છે આપણે સોમાબાનું પણ તિથિનું ગાયું બહુ મજા આવી ગઈ અમારે મોહનભાઈ મોહન એટલે કનૈયો થયો બાપ મોહન એટલે કનૈયો કહેવાય મોહન એવું નામ છે બાપ ભક્તિ કરો પતાળમાં તો પ્રગટ હોય આકાશ દાબી દુબિના કસ્તુરી ગીવા દાબી દુબિના કસ્તુરી તેરી શ્વાસ અવતાર આપણને ભગવાને આપ્યો છે આવો નવો મનુષ્ય એ મનુષ્ય અવતારમાં કંઈક જો સારું કરશું તો બરાબર બાકી મરી તો જવાનું છે કોઈ રહેવાનું નથી એટલે આવો મનુષ્ય દે એ ફરી ફરીને મૂર્ખા ના મળે તને વારંવાર એ ભાઈ તું ભગીને Hey
વાહ 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 તારા મારા કુટુંબને સફળ એક જણો ઘરથી બહુ કંટાળ્યો સાહેબ એના બૈરાથી કંટાળ્યો એટલે સમાજને ભેગો કર્યો હગાવાલાને ભેગા કર્યા કુટુંબને ભેગા કર્યા મારા બૈરાથી છૂટાછેડા લેવા છે મારે બૈરું જોતું નથી મને આખો દાડો કળવારો નથી મારે આજથી હવે હું જઉં છું વકીલ પાસે જોવા વકીલનો કમાર ખોલાયો બેસો ને ભાઈ આદિવાસી છું ને આવો ને આવો બેસો અમારી ભાષા ખબર પડે છે ને પછી તમારી ભાષા એક બાપુ બેહો આ તો મારો વારો પાસે પાછળ ગયા નીકળે અને આયા તો પેલા તો પણ પછી પાછળ ફેરે પાછો આવ્યો એટલે બોલે કમાર ખોલાયો વકીલને ભાળ્યો વકીલને જેવો ભાળ્યો ને એવો ઘેરાયો એટલે સમાજના પગે પડી ગયો માફ કરજો એટલે કે વકીલ પાસે જો શું કરતો હતો વકીલ પાસે બોલે લઈને આવ્યો કે હું વકીલ પાસે તો જોતો પણ કે વકીલ જ વાહન ઉઠકતો હતો સમજી જાજો એટલે પાછો આવ્યો મને કઈ વાંધો નથી વાહન વકીલ તો ઉઠકતા મને ઉઠકવામાં શું હોતું અરે જૂઠી છે માયા ને આ બધી જૂઠી કાયા કેવું અમારું મન નહીં તો તારા મુબારક તુમને કપાર મુબારક તુમને કપાર ભાઈ તું હવે આ ભજન આપણે આવી રીતે ગઈએ પણ દેશી એક તારા ઉપર ગાવું હોય એક તારા ઉપર આનું આ ભજન આનું આ ભજન એક તારા ઉપર આ બધા દેશી આપણે હમણાં કીધું ભાઈ ગાતા હતા હવે આનું આ ભજન આપણે ઉપર રાગમાં ગાયું મોગોબાનું જને ભગવાની કાઠિયાવાડનો તો રાગ હતો પેલો હતો પણ એમથી થોડાક આગળ જાવ ને હમણાં દ્વારિકા બાજુ એટલે કાઢો ગોપી તંગ દેવા અલગ યાદારા કાઢો ગોપી તંગ દેવા અલગ યાદારા હમારે કુટુંબોને સંભાળ હે ભાઈ સદતલન સદગુરુની સેવા એને એક પ્રશ્ન છે વાહ બેંદુ ચાલુ કરજો સદતલન સદગુરુની સેવા સદતલન
વસે સોલંકી સમાજનો માણસ. જ્યાં જ્યાં સોલંકી વસે ને ત્યાં સોલંકીની કુળદેવી બહુચરમાં હોય બાપ. ગમે તે સોલંકી વચ્ચે દરબાર હોય કે ઠાકોર હોય કે ગમે તે સમાજનો હોય, છત્રી હોવો જોઈએ, એની કુળદેવી બહુચરમાં છે બાપ. અને એ કુળદેવી માં બહુચરમાના પારે એમ કહેવાય કે એક વખતની માલની કોરા મગોલો જ્યારે એમ કહેવાય કે માં બહુચરમાના બોકડા લઈ બહુચરમાના ટુકડા લઈ ગયો બાપ. અને મોગલે એક વખતે, બે વખત, 3 વખત, 4 વખત આવી ભૂલ કરી બાપ. એ મોગલ કુકડાને લઈ અને એનું કર્મ હતું એ કર્યું. કોકે કીધું કે તું આજે કુકડા લાવ્યો ને એમાં બહુચરના છે બાપ. તમે જોજો તમે સોલંકી કેવી રીતના બને એ વાત કરું છું. આ કુકડે જ આવડતું હોય આવી રીતે બોલવાની છતાં આમાં બીજું બોલે જાય તો આ ચોખ્ખો શૂટિંગ છે. હે આ તો ખોપરીમાંથી આવે બધું. હે પણ અમે કવિનો દીકરો એક દિવસ તો નહીં પણ એક વારો બોલીએ ને તો સાહેબ ખોટું ના આવે. હે અને હું બોલી જાઉં ને એ બેન દીકરીઓ, માતાઓ, ઘંટિયાઓ બધા એમ જ કે ભાઈ બોલતો તો સારું, ભલે થોડું બોલજો. આ તો મોહનભાઈ અમારો મિત્ર છે. આ મોહનભાઈના ઘેર જેટલા કલાકારો આવે ને એટલા બધા કોઈ 5,000 રૂપિયા લે, કોઈ 10,000 લે, કોઈ 2,000 લે, એવા બધા કલાકારો છે. આ તો એક એના પપ્પા મરી ગયા છે, અમારો બાપુ છે, એનો નથી, અમારો છે. અમારો નાતો છે, કલાકારનો નાતો છે સાહેબ. એ ધારીને આવ્યા છે. લગા બધા કલાકારો લાવતા હશે, અમને પૂછી દો તમે કીર્તિદાન ગઢવી લાવો તો કીર્તિદાન ગઢવી આવીને ગાય શું ખબર છે પાછું 2 લાખ રૂપિયા લે. કેટલા લે? 2 લાખ. અને આઈ શું ગાય ખબર છે? એ સાહેબો ને બોવાયો મારો સાહેબો ને બોવાયો. અમે તમારા ઘરના કલાકાર, તમે કોકને કીધું આ તો કલાકાર આપણે વડાનો છે, વડાનો છે, એટલે વડાનો છે બોલો નટીયો જો ને ફરતો આવું બધું. કારણ કે આપણે નજીકના છીએ એટલે આપણે કોઈને નવાઈ ના હોય. આ તો આપણે વડાના છે. વડા તો આપણે મુહાળે થાય છે, આપણે મુહાળ હારું થાય છે અને આપણે છોકરોએ વડા પાઈનેલો છે એટલે બધી ઉડીચી વાત. હવે આપણે જુનાગઢમાં આપણે કોઈ એમ કહેવાય ને કે રાજકોટમાં મારો છોકરો પાઈનેલો એમ કહો, કારણ કે આપણે હમણાં હાકું નથી. તમે એની ક્યાં વાત કરો છો સાહેબ? મારો ડાયરામાં ટીવીમાં મારો પ્રોગ્રામ હતો. ટીવીમાં મારો પ્રોગ્રામ અમદાવાદ જવાનો એટલે હવે અમદાવાદ જવું એટલે અમારે એક જ બસ ને વહેલી 6 વાગે થરા અમદાવાદ. એટલે અમારે વડા બસ સ્ટેન્ડથી વડા બસ સ્ટેન્ડમાં આવવું હોય તો 10 મિનિટનો રસ્તો છે. એટલે મારે ક્યાંથી કીધું મેં કે નહીં તું મારા કપડાં કાઢી હટે અને મારે નહીં અમદાવાદ જવાનું છે. ખબર છે તને? હું ગુજરાતમાં આખા ભારતમાં ટીવીમાં આવવાનું છું. મને કે મને કે શું વાત કરે? મેં કીધું જબ્બલ લેખો લાય. એટલે મને જબ્બલ લેખો આલે લેતી આવ્યા. મેં કીધું કેવા લાગે મને કહેજે. જો હું તમને એક વાત કરું, દરેક કોઈ બી આદમી ધોતિયું પહેરે, પહેરે, પાઘડી બોધે કે ગમે તે બોધે પણ એના બૈરા વગર કીધા વગર ના રહી. બોલો સાહેબ ગેરંટી સાથે. અને બૈરું આપણે કે બેન દીકરી હોય તો આપણે કે પપ્પા મને આ ગાણું કેવું લાગે છે, બાપા મને આ સાડી કેવી લાગે છે. બોલો દરેક કે માણસ ના પૈણ્યો હોય ગોગળા કેમ શું કે કશું ના હોય તો હાલ હોય ના હોય શું કે. પણ બૈરું મેં કીધું મને કેવા લાગે તું? મને કે જોન સારા લાગે છે. બાકી બોડી એમ ના કહેવાય, મરી જતું તો એક્સિડન્ટ થઈ. આદમી જ્યારે બહાર જતો હોય તો બૈરાને એવું ના કહેવાય, એથી કહેવાય કે જાઓ. એટલે મારા બૈરું કે મને કે તમે તો જેવા લાગો છો. પણ જેવા લાગો કેમ? પણ મને કે તમને તો કપડા જેવા લાગે. પણ મેં જેવા લાગે કેમ? મને કે મારા બાપા જેવા લાગો. મેં કીધું ભાઈ કર્યું હોય ને તો એના પેલા ઘોડા પહેરે બરાબર જેવાય લાગે તો. હા આપણે વાત કરીએ
વાત, પછી મોગલ. અને પછી મોગલને કીધું, બીજા મોગલને કીધું, ત્રીજા મોગલને કીધું. કોઈ હારા માણસે આવીને કીધું કે તું જે આ કરી રહ્યો છે ને એ ખોટું કરી રહ્યો છે. કેમ? કે તું આ કુકડા લાવ્યો છે ને બાપ, એ માં બહુચરના છે. તો કે હવે એ તે કાઢા છે ને એ તારા પેટમાં બોલશે બાપ. જેટલા તે બટકા ભર્યા છે, જેટલા તે મોટા ભર્યા છે ને એટલા અવાજ તારા પેટમાંથી થશે બાપ. તો કે શું કરવું પડશે? તો કે એક કામ કર, દરેક સોલંકીને જઈને કહી દે કે જા જા મારો સોલંકી ઠાકોર વસતો છે ને બાપ, એ મારો સોલંકી ઠાકોર આજ તારા સુધી કોઈ એના ઘરે મૂર્ખી નહીં હોય. સાહેબ સાહેબ ગેરંટી ખબર હોય તો તાળી પાડજો, એને બધું ખવાય, બાકી મૂર્ખીને એ નાક પેલું કરીએ કે કાંઈ. એટલે બહુચર મારું એક ગીત તમારી સમજ રજૂ કરું છું. જો એક બીજી વાત કરું કે હું કવિનો દીકરો છું, તમે મારા ઠાકોરો છો, દરબારો છો, મને તમે કદાચ કઈ 25 રૂપિયા આલશો ને તો એ વાંધો નથી, મારે ખપે છે. અને હું તમારી બાજુનો છું. પેલો બારનો આવીને તમે લુખવાટ લઈ જાય એના કરતા મને 25 રૂપિયા આલશો, કુકડાનો વખો નહીં કરીશ કે ભલે મારે લક્ષ્મીપુરામાં હું ગયો તો ભજનમાં, એટલે મને એમ લાગે એટલે આ તો દાદારીનું કામ છે બાપ. અને ધન્યવાદ. જેનું નામ વનરાજસિંહ છે, જો વનરાજસિંહ, અરે બાપ વનરાજસિંહ નામ છે, 200 રૂપિયા આપે છે. ધન્યવાદ છે મારા બાપ. બાપ બહુચરમાં ખૂબ ખૂબ તમને આનંદમાં રાખે. એ મારી બહુચરને બતાવો, મારી મારી
તો ભલે એવો ઢોરે ગુજરમાં મેલ્યો. આપણે ગમે ત્યાં ભજન ગાવા બેસીએ કે ખાવા બેસીએ, એક સાખી બોલા અને આપણી સાખી પસંદ ના થાય માણસને એટલે આપણે ખબર પડી જાય કે આપણે ઉમડી જાય. કોઈ કોમના નથી, કોઈ આંકડો પટકારો નથી, કોઈ મોજ હાલતું નથી એટલે એને ગભરાય નહીં. જય હો જય હો. પણ ગાવાનું ક્યારે કે તમારી લે બંધી જાય, પેટી વાગતી હોય, સ્વર બેંજો તબલાનો એક તાલ થઈ જાય સાહેબ. નકર પછી આપણે આખો તાલ જ આખો ના આવતો હોય એનો તો પછી ગાવું નકામું છે. ગાવું ગળાની માય, ઉલટવાનું આવે નહીં, ખાવું પાણાની માય, ભૂખવાનું ભાવે નહીં સાહેબ. તમને ભૂખ લાગે, મને હાલ ભૂખ લાગી તો માતર ભૂખો દાડો નહીં ખાતો પણ 200 ગરમ ખાઈ જોઈ કેમ કે ભૂખ લાગી. અને ખરેખર એને કણુકો લખેલો હોય છે. પ્રસાદ કેટલી હોય ખાલી લગી રહી હોય. મેં કીધું મને કે પ્રસાદ કેટલી આલું, મેં કીધું 200 ગરમ આલું. અરે અમે એક જગ્યાએ નાસ્તો કરવા જાય, મારા પાસે રૂપિયો નહીં. હવે મારા પાસે એક રૂપિયો નહીં, મારા જીવન જેવો એક બીજો મળ્યો. મને કે નટુજી નાસ્તો કરવો, મેં કીધું નાસ્તો મારે કરો. 3 જણા ભેગા થયા, એમાં બીજો આવ્યો, 4 થયા અને 4એ લુખવાડી કશું નહીં. લુખા જેના પાસે કોઈ ના હોય એને શું કહેવાય ખબર છે? શું કહેવાય કે લુખવાડી. હા લુખવાડી. જે હોય સાહેબ મારે નક્કી હોય એટલે પેલો માણસ હતો દાતા, પણ હવે એના પાસે પૈસા નહીં તો એને શું કે ખબર છે? હેડો નાસ્તો કરવા હેડો. જય હો જય હો. જીવતારા મારા દીકરી જીવતી રહે એટલે કે હેડો નાસ્તો કરવા. નક્કી પણ તારી પાસે પૈસા નહીં, મારી પાસે પૈસા નહીં, કાંઈ વાંધો નહીં, તો ભગવાન જે કરે કરી. જય હો જય હો. જીવતા રહો. માં ભગવતી તમને સુખી રાખી. એટલે અમે તો 4 જણા નાસ્તો કરવા બેઠા એટલે બોલે એ 200 ગ્રામ ફાફડા. પેલો કાઉન્ટર વાળો દાલવા આપવાનો છે ને સાહેબ. પેલો તો 200 ગ્રામ માલ એટલે પેલો તાક્યો 200 જલેબી લાય. ઓહ મારું બેટું નગી દિયાળાવાના પાસે કોઈ શેરીને ટણી ચટણી કરે. જય હો મારા બાપ, ભગવાન ખૂબ ખૂબ સુખી રાખે. એ એટલે ગોટા લાવજે 500. ઓહ મારું બેટું અમારું તો આખું ટેબલ ભર્યું છે બાપુ. અમે તો ટેબલ ભરી છે. મને કે કરો નાસ્તો. હવે માર તો ખાવા જોવે પાછું ઉતવાળું. હું એકલો જ 200 ગરમ ગોટા ખાઈ એકલો જ. ફાફડા જલેબી નાન બધું ખાધું. મેં કીધું હવે મારો હારો ભૂતકાળ જે તોડી નાખે એવો શેઠ છે. હોટલ વાળો પાછો ખરાબ હોય, આમ હારો હોય ને આમ ખરાબ હોય. એટલે મને કે હવે એક કામ કરો કવિરાજ મેં શું તમે 3 જણા બહાર નીકળી જાઓ, એ તો હિસાબમાં આલું છું. મેં કીધું મારું બેટું પણ અમારે છે જવાનું, અમને પૂછે તો તમને કોઈ નહીં પૂછે. તમારે કહ્યું કે પેલા ભાઈ બેઠા ને હા પેલો મારો પેલો નાસ્તો કરીને ઓમ બેઠો ઓમ થતા કરો.
આમ ભૂંગળાનો અમે તો ત્રણ જણા નેહરી ગયા. અમે નેહરીને આગળ જઈને બીડી ચાલુ કરી એટલે ઈરો મારો બેટો કાઉન્ટર પર આવ્યો એટલે કાઉન્ટરમાં એનો એક શેઠ અને બીજો ગ્રાહક આ બે જણા વધ્યા. એટલે પેલો કે અરે મેં તમને યાર 500 ની નોટ આલી છે. એટલે પેલો કે યાર તમે મને 500 ની નોટ નથી આલી. એટલે એમાં આર્યો જતો પેલો અમાર હંગાત હતો ને હીરો પેલા શેઠને કે શેઠ આપણે પેલા 200 ની નોટ ની ખબર રાખજો પાછું. શેઠ કે તો ખબર છે, એ તો ખબર છે, એ તો ખબર છે. તમારે 150 રૂપિયા તમારે 150 થયા અને જો 50 પાછા જો. પેલો 50 લઈને મારી પાસે આવ્યો. મને કે કવિરાજ છે ને લઈ લો કે 50 તમે. મેં કીધું ચાલ આ બધો આઈડિયા છે સાહેબ. ઓમાં ગોટા ગાટા નાસ્તો કર્યો 50 લઈને આવ્યો બાપુ. કોઈ એનાથી કેવો ચાલાક કહેવાય ગયો. એટલે મને એને શું કીધું હવે મારે નથી રાખવા આ 50 તમે લઈ લો તમને મારા કારણ કે દાતારી કોઈ દાડો છુપી ના રહે સાહેબ મારા. અને જે નહીં આવતો હોય ને એ તો કદી જીવનમાં નહીં આવે. તમે ભજન કરશો હા ભજન કરીને એક જણાને એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો સાહેબ. મારો પ્રોગ્રામ હતો મારો એટલે મેં કાળજુ કાઢ્યું સોરી આખું કાળજુ બહાર કાઢી નાખ્યું. મને કે રબડ છે બોલો. અને એ તારી પેલો કે મરી ગયો છે એને જાદુ કર્યું છે. મેં કર્યું તું જાદુ આમાં કોઈ બીજું કર્યું જાદુ કર્યું પણ મારો બેટો શું કે ખબર આ રબડ છે. એટલે અમે કીધું આ તો હાથ ઊંચું રબડ છે પણ તે હાથું કર્યું તો રબડ જ કહેવાનો હતો. હું એને તો કદમ ના કરી. અરે એક જગ્યાએ હું ગાતો હતો અને ડોશીમાં મારી પાસે આવ્યા. મને કે ત્યાં ગમનો છે આટલું બધું ઊંચું બોલે છે આટલું બધું ગાય છે. મેં કીધું મારી વાડાનો શું વાડાનો છે. કાલે કે તારા કોઈ મારો પાડો ઘેડ્યો મરી ગયો કે ડોશીમાં પણ એવું નજરમાં આવતું હતું. આ તો જે જેને નજરમાં આવતું હતું સાહેબ જે જેને નજરમાં આવતું હતું. એક ગોમમાં બાપુ ફૂલ પૂજા દવાખાને જવા પૈસા આલ્યા 200 રૂપિયા બહીનો પી જાય અને દવાખાને જાય હિન્દી સડી દારૂ પીવે ને કો તો હિન્દી બોલે કે કો તો રોવે અને કો તો બધી ખોટી વાતો કરે. અરે દવાખાને જાય એટલે અરે હિન્દી ચડી જાય એટલે ડોક્ટરે પૂછ્યું શું થાય છે. કભી ખુશી કભી ઓહ એટલે આ તો હિન્દી બોલે છે. દારૂ બારૂ પીવો છો કભી જાડા કભી કયો પીવો છો કભી વિસ્કી કભી રમ. ઓ મારો પેલો ડોક્ટર તો હલી ગયો. પૈસા કુડાને છે કભી હો કભી હમ. ઓ મારો બેટો શું થાય છે કભી શ્વાસ કભી દમ. ડોક્ટર કે બાપુ તમે જે દવા લેતા હોય કાયમ એ લેજો મારા પાસે દવા નથી. એટલે વસ્તુ એવી છે સાહેબ. આ જુગારની વાત કરું સાહેબ. જુગારમાં પત્તા આવે 52 પત્તા આવે સાહેબ. કેટલા 52 પત્તા. એમાં 52 પત્તામાં જે પેલો અંદર બાર રમાય છે ને સાહેબ ખબર છે ને અંદર બાર આપણે બનાસકાંઠામાં ફટ કોઈ માગે એકો એને કોઈને આને ટેકો. જે માગે દૂરી એને ખાવાના મળે પૂરી. જે માગે તીરી એને ગુજામને હટેલી ફોન પીડી બીજા પાસે મારતો હોય. જે માગે ચોકો એનો ઉતરી જાય ફોકો. જે માગે છક્કો એનો ક્ષેત્ર મહિના હોય પત્તો. જે માગે હત્તો એનો 4 રસ્તા મહિના હોય પત્તો. જે માગે અઠ્ઠો એનો છોકરા કરી મસ્કરી ઠઠ્ઠો. જે માગે 9 ભીનારે બહુ નવ એટલે નવો. જે માગે મેડી એના ઘરમાંથી લક્ષ્મી હેડી કોઈ ના રે. આજ 20,000 આયા કાલ 22,000 કોઈ ના આવે. એટલે શું આયા કેવો. એટલે આ બધું આવું છે બાપ જમ રહેતું એમ રે. પછી જે માગે રોણી એને ભરવું પડે પોણી. માટલી ઉપાડીને આવતો ફૂટી લે હારી વૈદ્ય માટલી. જે માગે બોલો એને એક બાજુ જઈને બોલો ખોનકી. અને જે માગે બાદશાહ એના બૈરાને સાચી કોઈ હોય જ નહીં. કારણ કે 52 પત્તા છે. 52 પત્તું છે ને સાહેબ. મારા કોઈ જુગાર ના રમતા હું ખૂબ રમ્યો છું. 19 વર્ષથી મકાન કરાયા ઊંડ પ્લાસ્ટર કરાયો સાહેબ. આ ખરેખર આ રૂજીની છોકરાના સ્ટેજ ઉપર બેઠો છું સાહેબ. પછી સાહેબ દારૂ એક ખૂબ પીધો પણ સાહેબ જ્યારથી એમ થયું કે મારા સંતવાણી મોઢે આવી છે ને ત્યારથી દારૂ પી બંધ. નકમું જેસલંડા અંજાર સાહેબ. ખરેખર હું મીર છું
પણ રહેવાનું ઠાકોરો મન દરબારોમાં એટલે પાવર બધો ઠાકોરો દરબારના જેવો હોય. શું હોય? જેનું ખાય એવું હોય. દરબારોનું ઠાકોરોનું ખાવાનું હોય. બાજરી એટલા બાની, ઘઉં એટલા બાની, પૈસા એટલા બાના, ખાવા પીવાનું, આનંદ કરવાનો, મોજ કરવાનો. દોણા થઈ રહી એટલે ઠાકોરમ જવાનું, દરબારમ જવાનું. લાવજો દોણા નથી દેતો હાલ તે ફટ દે. આપણા બાપનું પણ હોવું જોઈએ હો બાપા. હા, આપણા પણ હોવું જોઈએ. કોઈ એમ ના કહે કે મને અજમેર ખવાડજો, કોઈ તારો બાય ના આવે. પણ બાપા કેવું પડે, માતા કેવું પડે, બેનબા કેવું પડે, ત્યારે હાલે છે. પ્રિય બોલવું. જો માણસની વાણી સારી હોય ને સારી મારે તો સાહેબ તમે બહુ સારું બોલો. તમે સાહેબ ભણેલા હોય ને, ભણેલા આ ભણેલા હશે ને ખબર હશે, ભણેલા હશો ને તમે તો તમે કોઈ બી એમ કહેશો કેમ છો, મજામાં છે, સારું છે એમ કહેશો. અને તમે નહીં ભણ્યા તો તમને ખબર છે ચમ સાહેબ, ચમ સાહેબ, કારણ કે આપણે ભણ્યા નથી એટલે શબ્દ આવે જ નહીં. ભણેલા હોય સાહેબ મારા તો તમને કોઈ એમ પૂછે કે અહીંથી શિવરી કેટલું થાય તો આપણે શિવરી હોય કેટલું 15-20 કિલોમીટર. અને જો ના ભણેલો હોય પૂછો ને કેટલું થાય શિવરી, એટલે પાથરો પડી ગઈ નદી શિવરી. બસ એને કારણ કે એને જ્ઞાન નથી. પણ સાહેબ આપણને કેવું યાદ રાખે, ભણેલો ભૂલી જાય, પગ મને ધોવા દો રઘુરાય. આપણને તમે 20,000 વાળો તો ગણે, પણ જે ભણેલા જેવા ના ગણી સાહેબ. ગણે ગણી ના તમે ગણી તો નાખો, ગણી તો નાખો તમે. એને 50,000 શું 1 લાખ હોય તો ગણી નાખો. પણ જે ભણેલા ગણતા હોય પેલા ભેટી બેઠા આપણે 100 ગણતા ગણતા આપણે 90 થઈ જાય. અને એને ના થાય કારણ કે એનું ભણતર છે સાહેબ મારા. એટલે મોહનભાઈ ને આપણે બાપાનું ભજન તો ગાયું હતું બાપ, અને એના ઘરે આવો કાર્યક્રમ કોઈને જોયો નથી લોકડાઉનમાં. અરે હમણાં તો અમારે લોકડાઉનમાં સાહેબ મારો પ્રોગ્રામ, હવે લોકડાઉનમાં અમે ગયા એટલે એને બિચારે દૂધ પાક બનાવ્યો. હવે દૂધ પાક અમને બધાને આવ્યો, અમે બધાને વાટકામાં તમે જુઓ તો ખાવાની મજા આવી ગઈ. એક જણો મને કહે શાંતિ રાખો, મેં કીધું ચપ કે અમે ચોખા છે. એટલે મેં કીધું ચોખા છે ને બધું છે, તું આ માંસ પહેરેલું તું ખાઈ, માંસ સુધી પીવેલો ચોખા ભોય પડી રહ્યા. તું માંસ કાઢ્યા પેલું પહેરેલું મોઢામાં દૂધ પાક પીવા માટે ચોખા તો આમાં ભોય પડે. એટલે આમાં જોક તમે આવો ને સાહેબ મારા આવન તો કોઈ કામ ના આવે. માતાજીની છોકરી અને તમે ઓમ બેહો ને હજડ બોમ્બે તો કોરોના થઈ જાય. પણ સાહેબ તારે જીવનમાં હા તમે આ બધું ઉતારીને મિલતા નહીં. હા મેળો તો વાંધો નહીં, અમે તો ઓના પ્રચલિત કલાકાર છે. તમે અમારો પ્રોગ્રામ મૂકશો ચોક ચોક કેમ કે હા આ ભાઈ તો ટીવીમાં આવે છે, આ ભાઈ તો રેડિયોમાં પેલા ભજન આવે, એટલે અમને અમારો કોઈ કેસ બી ના થાય કારણ કે અમે સર્ટિફિકેટ વાળા. એટલે વોટ્સઅપ ઉપર મૂકજો પાછું. અરે વાહ વાહ શું કહો છો, કોઈ ચેનલ છે? વાહ 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 વાહ, તો 2 દિવસમાં આવી જાય. અરે ભાઈ અરે એક જણા મારે રેકોર્ડિંગ કર્યું, મેં કીધું આપણે એટલે મેં કીધું મારે રેકોર્ડિંગ કરવું છે, મને 1500 રૂપિયા થાય. મેં કીધું 1500 આપણે નવું રેકોર્ડિંગ છે, કીધું લ્યો 1500 માં રેકોર્ડિંગ કરો. તો મારે બધો રેકોર્ડિંગ ના આવ્યું, મારે તો કોઈ ના આવ્યું, એ મને ડરતો નહીં. અત્યારે તો 1500 રૂપિયા જતા રેકોર્ડિંગ. આ પૂછો અમારે એવું થાય છે, પણ આ તો બહુ સારા માણસો. અરે એક જગ્યાએ મારો પ્રોગ્રામ છે, એક જણો આવો દાડો ઢોકોરે ના આવો મંડપમાં ફરે, આમ ડોળા કાઢે. મારો બેટો હું તો બિયાણો, કારણ કે આપણે કોઈ કવિરાજ આપણે બિયા, આપણે મીર સાહેબ કહેવાય એટલે આપણે એનાથી બિયાવું પડે. એટલે મેં કીધું કાકા તમે ઢોકોરે ભજનમાં આવો છો, અહીં એવું ના આવડે અને તમે તાકો છો એમ ના ટકાય. મને કે તમે તાર મીર સાહેબ ચાલુ રાખો. મેં કીધું શું ચાલુ રાખે? અમને બીક લાગે તમે ગોતો કને. મને કે તમને લાવ્યું કોને એને ગોતું મૂકે. એવો બારનો એ જોગીના બેઠો
प्रेम से बोलो नमः पार्वती पति हर हर महादेव हर हर वाह शूटिंग वाह